ચાલો મિત્રો મોગલધામ ભીમરાણા ચાલો મિત્રો તમને મોગલમાના દર્શન કરાવીએ રંગીન રાજકોટ ન્યૂઝ તરફથી જય મા મોગલ। નમસ્કાર દર્શક મિત્રો, રંગીન રાજકોટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભીમરાણા તાલુકો, કલ્યાણપુર જિલ્લો, દેવભૂમિ, દ્વારકા, ગુજરાત। મિત્રો તમે અહીં જોઈ શકો છો, આ બારોબારનું જે બોર્ડ મારવામાં આવેલું છે તે છે બસ અને ટ્રેનનું સમયપત્રક, જેથી અહીંથી આપણે જઈ શકીએ છીએ ગમે ત્યારે, ગમે જે ગામમાં જવું હોય, જુનાગઢ, જામનગર, રાજકોટ, ગમે ત્યારે જવું હોય ત્યાં આ બાર બોર્ડ મારેલું છે। મિત્રો આપણે અંદર પ્રવેશ મેળવી લીધો છે અને જો આપણે આ ભીમરાણા જે મંદિર તમને દૂરથી દૃશ્યમાન દેખાય છે, તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ। ભીમરાણા મંદિર માં મોગલ, જય માં મોગલમાં। મિત્રો તમે જોઈ શકો છો મોગલમાંના અહીંયા બેસણા છે। ધાર્મિક મહત્વ, આ સ્થળ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। અહીં માં મોગલમાન બિરાજમાન છે, જેમને સૌરાષ્ટ્રમાં ખૂબ જ શક્તિશાળી અને કષ્ટો દૂર કરનારી દેવી માનવામાં આવે છે। મંદિરનું મહત્વ અને ઇતિહાસ, માં મોગલની મહિમા, ભીમરાણાનું મોગલધામ અત્યંત પવિત્ર માનવામાં આવે છે। અહીં એવી લોકવાયકા છે કે માં મોગલ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। વાતાવરણ, મંદિરનું વાતાવરણ અત્યંત શાંત અને ભક્તિમય છે। દૂર દૂરથી ભક્તો પોતાની સમસ્યાઓ અને માનતાઓ લઈને અહીં આવે છે। મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા જે ભક્તો તમે દર્શન માટે આવી રહ્યા છે। મિત્રો અહીંયા શ્રીફળ વધારવામાં આવે છે। દર્શનીય સ્થળો અને સુવિધાઓ, મંદિર પરિસર, મંદિરની સુંદર કલાત્મક રચના અને માં મોગલની દિવ્ય મૂર્તિ। ધાર્મિક કાર્યક્રમો, અહીં સમય સમય પર ભજન, સંધ્યા અને ધાર્મિક ઉત્સવો ઉજવાય છે, જેનું આકર્ષણ અનેરું હોય છે। જો મિત્રો અહીંયા ભોજનની સુંદર એવી વ્યવસ્થા છે। અહીં માંડવા પણ નાખી દેવામાં આવે છે, જે લોકોને તડકો ના લાગે। જય માં મોગલ। આ શ્રી મોગલધામ ભીમરાણા। જય માં મોગલ। મિત્રો તમને આ ધજાના દર્શન કરાવ્યા। હવે મિત્રો આપણે અહીંયા આગળ જશું એટલે જે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે, ત્યાં નીચે જે લાઈનમાં બધા બેઠા છે। જો મિત્રો આ હું પણ બેઠો છું, અહીંયા પીળા ટી શર્ટમાં હું છું। તો મિત્રો પુરુષોની અને મહિલાઓની અલગ અલગ લાઈન કરી દેવામાં આવેલ છે। મિત્રો આ ભોજનની, જો ભોજનની અંદર આ ગેટ જે હોલ છે ત્યાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે। મિત્રો ખૂબ જ સુંદર એવી વ્યવસ્થા, અને લાઈનમાં તમારે હાથે જ જે લઈ લેવાનું છે ભોજન, અને પીરસવાવાળા અહીંયા પીરસે છે। તમે થાળી આપો એટલે તમને ભોજન આપે છે। ખૂબ જ સુંદર વ્યવસ્થા। જુઓ વિશાળ જગ્યા છે મિત્રો, અહીંયા વિશાળ જગ્યા, તેમાં તે જમણવારનું જે આ દ્રશ્ય તમને બતાવું છું। અહીંયા બારોબાર આપી દેવામાં આવેલું છે છાશ વિતરણનું, છાશ ને પાણીનું બહાર રાખવામાં આવેલ છે। જો અહીંયા મિત્રો નાના બાળકો પણ એક સેવાનું કામ કરે છે। મિત્રો જમી લીધા પછી, ભોજન કર્યા પછી તમારે પોતાને જ અહીં થાળી ધોવાની હોય છે। જે સાબુ પણ અહીંયા આપવામાં આવેલો છે, 2-3 પાણીએ ધોઈ અને અહીંયા આગળ જો ધોવાની છે, અને અહીંયા પછી આ પાણીથી લોહી નાખવા, હાથે જે કટકા હોય છે તેનાથી લોહી અને આગળ જે અહીંયા મૂકી દેવામાં આવેલ છે। જો આ લાઈન છે ને, ત્યાં થાળીનું જે વ્યવસ્થા છે ત્યાં થાળી મૂકી દેવાય। જો આ રહી, અહીંયા થાળી મૂકી દેવામાં આવે છે। મિત્રો તમે જોઈ શકો છો મહિલાઓની લાઈન બાજુમાં છે, જે પુરુષોની લાઈન છે। જમવાની ખૂબ જ સુંદર એવી વ્યવસ્થા કરવામાં દેવામાં આવી છે।
ધાર્મિક ઉત્સવો ઉજવાય છે ઘણા બધા, જેનું આકર્ષણ અનેરું હોય છે. યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ભોજન અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુલાકાત માટે ઉપયોગી માહિતી, કેવી રીતે પહોંચવું. આ સ્થળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું હોવાથી તમે જામનગરથી કે દ્વારકાથી સરળ રીતે પહોંચી શકાય છે. ગમે ત્યારે આવો મા મોગલના દર્શને મિત્રો અચૂક પધારજો. મિત્રો જો અહીંયા આ જે પાણીનું છે પરબ છે, અમારા લોકો અહીંયા પાણી પીવામાં છે, પાણીનું પરબ બાંધી દેવામાં આવેલ છે. હજી હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં રોજ દર્શનાર્થી આવે છે અને ખૂબ જ સુંદર. હું તો ઘડીએ વખાણ કરીશ, વારંવાર વખાણ કરીશ, કારણ કે ભોજનની સુંદર વ્યવસ્થા છે, ખૂબ જ સુંદર. એમ બીજે ક્યાંય આવું ભોજન કે અહીંયા આવું, હું એવું નથી કહેતો કે બીજા મંદિરે ના હોય, પણ સરસ મજાનું અહીંયા જે ભોજનની વ્યવસ્થા છે તે ખૂબ જ સુંદર છે. એમ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દરિયો બાજુમાં, માં મોગલધામ જે ભીમરાણા કહેવાય છે, બાજુમાં જ દરિયા કિનારો આવેલો છે. જોઈ શકો છો મિત્રો, હજી એટલી જ લાઈન છે ભોજનની વ્યવસ્થામાં. તો આપણે ભોજન લઈ લીધું છે અને થોડી ઘણી સેવા પણ અહીંયા આપી અને આપણે પણ અહીંથી નીકળી જઈએ. આ સ્થળ એક આસ્થાનું કેન્દ્ર બતાવવામાં આવેલ છે. આપણે થોડી વાર માટે સેવા માટે આવી ગયા હતા અહીંયા, અને આ જો તેજુન મહોલ કંઈક લખેલું છે, ભોજનાલય. ને મૂંગા જનાવર, જાણે મૂંગું જનાવર આ કૂતરું સૂતું જો તેને. એથી આ પાછળની સાઈડમાં આપણે જઈએ તો શું આવે છે, જો અહીંયા પણ બધા ભોજનની વ્યવસ્થામાં બેઠા છે રાહ જોઈને, અને ભોજન કરીને પાછા થાળી લઈને આવી રહ્યા. વિશાળ જગ્યા મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા મોગલધામ મંદિર, મોગલનું માતાનું અહીંયા આવેલ છે, મોગલ માતાનું મંદિર. જય મા મોગલ. વાતાવરણ મંદિરનું અત્યંત શાંત અને ભક્તિમય લાગે છે. દૂરથી ભક્તોની પોતાની સમસ્યા અને માનતાઓ લઈને આવે મિત્રો. આ બધું છે ને મંદિરના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવેલ છે. તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ